સ્વાગત છે ધોરણ 9 ના વિદ્યાર્થીઓને। આજે આપણે 15મો પાઠ સામાજિક વિજ્ઞાનનો જળ પરિવાહ વિશે આપણે સમજવાનું છે મિત્રો। તો જળ પરિવાહ એટલે મિત્રો કોને કહેવાય? તો કે જળ પરિવાહ એ શબ્દ એક ક્ષેત્ર નદીની તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। ભારતનું ભૂપૃષ્ઠ એટલે ભારતની જે ભૌગોલિક પેલી છે સ્થિતિ એ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે। પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓ જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે, તેને પણ જળ વિભાજક કહેવામાં આવે છે। તો મુખ્ય નદી પર્વતમાંથી જે નદી નીકળે છે એ ઝરણા સ્વરૂપે પહેલા નીકળે છે અને તેમાંથી એક નદી ને આગળ જતા ઘણા બધા ઝરણાઓ મળે છે અને તેમાંથી પછી ધીમે ધીમે આગળ વધે છે અને તેમાં શાખા નદીઓ મળે છે। તે શાખા નદીઓ જે મળે છે અને તે જુદી જુદી દિશાએથી આવે છે, કોઈ એક જ દિશા નક્કી નથી હોતી અને એ એક જ દિશા નક્કી નથી હોતી એને કારણે એ જુદી જુદી દિશાઓમાંથી આવે છે અને પર્વત કે ઉચ્ચ ભૂમિમાંથી નદીઓનો જળ પ્રવાહને એકબીજાને અલગ કરે છે। એવું કહે છે કે પર્વત છે તો માની લો કે પર્વત છે તો પર્વતને આ સાઈડથી પણ પાણી જાય અને આ સાઈડથી પણ પાણી જતું હોય તો એ પર્વત શું કહેવાશે? જળ વિભાજક। એટલે કે બે જળનું વિભાજન કરી નાખે છે, બે સાઈડથી જાય છે, એને જળ વિભાજક કહેવામાં આવે છે મિત્રો। અને ત્યાર પછી આપણે ભારતનો જળ પરિવાહની રચના લગભગ એવું કહેવામાં આવ્યું છે કે ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે। તેને આધારે ભારતની નદીઓ બે વિભાગમાં વહેંચવામાં આવી છે મિત્રો। હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ એ બે પ્રકારની આપણે ત્યાં નદીઓની વહેંચણી કરવામાં આવી છે। હિમાલયની નદીઓ અલગ છે અને દ્વીપકલ્પીય નદીઓ અલગ છે। તો એને વિશેનું આપણે હવે સમજવાનું છે કે હિમાલયની નદીઓ કઈ છે અને દ્વીપકલ્પીય નદીઓ કઈ છે, એને વિશેનું મિત્રો આપણે સમજવાનું છે। તો કે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓ બે વિભાગ પાડવામાં આવ્યા છે, કારણ કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં બહુ મોટો તફાવત જોવા મળે છે। હિમાલયની નદીઓને જળ પ્રવાહ છે। માની લો કે આપણે હિમાલયની નદી છે એ હિમાલયની નદી છે એને જળ પ્રવાહ 12 માસ ચાલે છે, ત્યારે દ્વીપકલ્પી નદીઓ એને મોસમી નદી પણ કહેવામાં આવે છે। તો કેમ મોસમી નદી કહેવામાં આવે છે તે પણ પાછલા પાઠમાં આપણે જોઈશું। તે એ વરસાદ આધારિત છે એટલે એને દ્વીપકલ્પી નદી કહેવામાં આવી છે। તે હિમાલય નદીઓમાં ચોમાસામાં વરસાદ આવે તેનું પાણી ચાલે અને ત્યાર પછી શિયાળામાં જે બરફ હિમાલય પર પડે છે એ બરફ આખા ડુંગર પર છવાઈ ગયેલો હોય છે અને ડુંગર પર છવાઈ ગયેલાને કારણે એ બરફ ઉનાળામાં જ્યારે પીગળે છે ત્યારે ફરી પાણી આવે છે, એટલે એ નદીઓને 12 માસ નદી પાણી રહેતું હોય છે, એટલે 12માસી નદી પણ કહેવામાં આવે છે। આ નદીઓ પર્વતો કાપીને હિમાલયના પર્વતમાંથી નીકળે છે, એટલે પર્વતો કાપી ઊંડી દુર્ગમ કોતરો પણ એમણે ખીણ તૈયાર કરી તેમાંથી પસાર થઈને હિમાલયની નદીઓનું ઉદ્ભવ સ્થાને નીકળી અને સમુદ્રને મળવા સુધીનો બહુ જ ખૂબ જ લાંબો અંતર કાપે છે। એટલે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓમાં બેમાં તફાવત પણ જોવા મળશે કે હિમાલયની નદીઓની લંબાઈ ખૂબ જ લાંબી છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ ઓછી છે હિમાલયની નદીઓ કરતા। એમાં આપણે અવસ્થાઓ બતાવવામાં આવી છે। એની અવસ્થા, તેની નદીની અવસ્થા 3 પ્રકારની છે, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠાવાસ। એ 3 પ્રકારનો એ કરવામાં આવ્યું છે। તો ઉપરવાસમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ઉપરવાસ કોને કહેવાય એ આપણે સમજવાનું છે। તો કે ઉપરવાસ એટલે કે ઉપરથી જ્યારે નદીનો પ્રવાહ આવે છે ત્યારે ખૂબ જ ફાસ્ટ આવતો હોય છે મિત્રો। આપણે જોઈએ કે આપણે કોઈ ઉદાહરણ લઈએ તો પાવાગઢ ડુંગર પર આપણે જ્યારે ઉપર ચડીએ છીએ ત્યારે વાર લાગે છે ઉપર જતા, પણ જ્યારે ઉતરીએ છીએ ત્યારે આપણને તાકાત કાઢવી પડતી નથી, કેટલો ફાસ્ટ નીચે ઉતરી આવીએ છીએ।
કેમ કે તે ઢોળાવવાળું ઉપરવાસથી ઉપરથી આવતું, તેવી જ રીતે પાણી પણ ઉપરથી જ્યારે આવે છે ત્યારે ખૂબ જ ગતિથી આવતું હોય છે પાણી, અને એ પાણી ગતિથી આવતું હોય ત્યારે એને ડુંગરમાંથી માટી, કાકરા, પથ્થર એ બધું જ ઢસડી લાવતું હોય છે, અને ઢસડી લાવીને મધ્યસ્થ ભાગમાં અને હેઠાવાસ એટલે કે એકદમ પર્વત પરથી નીચે આવે અને તે હેઠાવાસ એટલે કે જમીનને સમાંતર થઈ જાય તેને હેઠાવાસમાં આવે છે, અને ત્યાં કાપ પાથરવાનું પણ કામ કરે છે. તો મિત્રો એમાં આપણે જળ પરિવહનની ગોઠવણી કરવામાં આવી છે. જળ પરિવહનની ગોઠવણી કરવામાં આવી છે, તેમાં વૃક્ષાકાર પ્રણાલી લીધી છે. એટલે કે મુખ્ય નદી છે, અને મુખ્ય નદી છે એ મુખ્ય નદીને પછી મુખ્ય નદીને અનેક નદીઓ જે શાખા નદીઓ મળે છે, એ શાખા નદીને તે વૃક્ષાકાર પ્રણાલી કહેવામાં આવે છે. જેમ કે ગંગા નદી, આ ગંગા નદી છે તે જુઓ, તે ગંગા મુખ્ય છે અને ત્યાં પછી અનેક નદીઓ અહીંયા મળે છે, અને એ વૃક્ષાકારની ડાળીઓની જેમ એ મળે છે, એને વૃક્ષાકાર કહેવામાં આવે છે. જાળીયાકાર એટલે કે પર્વતીય પ્રદેશમાંથી જ્યારે નીકળે છે ત્યારે નાના નાના ઝરણા થઈને નીકળે છે. પહાડી ઢોળાવને કારણે એ દૂર કે નજીક એકબીજાને મળે છે, તેને જાળીયાકાર કહેવામાં આવે છે. આયાતકાર એટલે કે મુખ્ય નદીને શાખા નદીઓ, એને જે શાખા નદીઓ જે મળે છે અને કાટખૂણે મળતી હોય, કાટખૂણે નદી મળતી હોય, સીધી દિશામાં કાટખૂણે મળતી હોય આગળ આવીને, તેને આયાતકારની રચના કરવામાં આવે છે. જેમાં આપણી નર્મદા નદી છે. નર્મદા નદીને જે પણ નદીઓ મળે છે તે કાટખૂણે નદીઓ મળે છે. બધી નદીઓ મિત્રો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી કહેવામાં આવે છે. તો કે કેન્દ્ર ત્યાગી નદી કોને કહી શકીએ આપણે? તો કે પર્વત પરથી એ જ્યારે નદી પર્વતને છોડીને નીકળે છે એને કેન્દ્ર ત્યાગી કહેવામાં આવે છે. કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર કયું છે? તો પર્વત. પર્વતને છોડીને પાણી સમુદ્ર તરફ જાય છે એને કેન્દ્ર ત્યાગી કહેવામાં આવે છે. અને ચારે બાજુની નદીઓની રૂપરચના બનાવતા હોય છે એને પર્વતાકાર નદી પણ કહેવામાં આવે છે. એ નદીઓ આપણને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તો હવે આપણે મુખ્ય નદીઓની વાત કરીએ તો હિમાલયની નદીઓની વાત કરીએ આજે. તો હિમાલયની નદીઓ છે તે હિમાલયની નદીઓ સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. અને આ નદીઓની લાંબી તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તેની શાખા નદીઓને એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ નદીની વાત કરીએ તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલા માનસરોવર નજીક છે. તે પ્રથમ પશ્ચિમમાં વહીને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે, અને તે જમ્મુ કાશ્મીર, લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નબુરા, શ્યોક તથા મુંજા જેવી નદીઓ પણ મળે છે મિત્રો. અને સિંધુ નદી બાલિસ્તા તથા ગિલગિટ ક્ષેત્રમાંથી વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે અને પછી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તો ડુંગરનો પ્રદેશ પૂરો થાય છે અને ત્યાંથી પછી જમીની પ્રદેશનો છે ત્યાંથી બહાર નીકળે છે. એમાં સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ અને તેની મળતી શાખા નદીઓ, પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે બધી ભેગી થાય છે, સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. અને આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. કેમ મંદ પ્રવાહે વહે છે મેદાની પ્રદેશમાં? તો ત્યાં ઢોળાવ એટલો નથી, એટલે જ્યાં ઢોળાવવાળો પર્વતીય ક્ષેત્ર છે ત્યાં તો ઉપરથી નીચે, નીચેથી ઉપર આ રીતે જવાનું છે, એટલે એક પર્વતથી બીજા પર્વત પર, એટલે ત્યાં ફાસ્ટ ગતિએ વહેતી હોય છે. અને જમીન ક્ષેત્ર પર એટલે કે મંદ, ત્યાં ઢોળાવ ઓછો હોય છે ત્યાં મંદ એટલે કે એકદમ ધીમી વહેતી હોય છે, એને મંદ પ્રવાહ વહે છે એમ કહેવામાં આવે છે. આ નદીનો બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. મુખ્ય ભાગ એનો મુખ્ય વિસ્તાર ક્યાં છે? તો જમ્મુ કાશ્મીરના ક્ષેત્રોમાંથી, પર્વતીય ક્ષેત્રમાં એનો વધારે મોટો ભાગ આવેલો છે. તો મિત્રો આ જો સિંધુ નદી છે, આ સિંધુ નદી અહીંથી નીકળે છે, અહીંથી નીકળીને અહીંથી આમ
એ થઈ જમ્મુ કાશ્મીર થી લઈને આ પાકિસ્તાનમાંથી પ્રવેશ કરે છે અને પાકિસ્તાનમાંથી પછી અહીંયા આ મિથાનકોટ પાસે, જે મિથાનકોટ પાસે કઈ ગઈ છે તો જેલમ, ચિનાબ, સતલજ આ બધી પાંચે નદીઓ એને અહીંયા ભેગી મળે છે અને ત્યાંથી થઈને પછી એ પઠાણકોટ થઈને આમ અહીંથી અહીંયા એ અરબ સાગરને પાકિસ્તાનમાંથી વહીને અરબ સાગરને મળે છે. હવે આપણે જોઈએ ગંગા નદીની પ્રણાલી. ગંગા નદીની પ્રણાલી એ શરૂઆતમાં જે થાય છે તેની વાત કરીએ આપણે તો કે ગંગા નદી હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા, દેવપ્રયાગ, ઉત્તરાખંડ પરસ્પર પહાડી પ્રદેશમાંથી છોડી હરિદ્વાર આગળથી મેદાની પ્રવેશ કરે છે. મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં જ્યારે નીકળે છે હિમાલય ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા નામની બે નદીઓ નીકળે છે અને તે દેવપ્રયાગમાં મળે છે તે મિત્રો. અને દેવપ્રયાગમાંથી મળીને પછી એ બહાર નીકળે છે અને દેવપ્રયાગમાંથી બહાર નીકળે છે અને ત્યાર પછી એ પહાડી પ્રદેશ છોડીને હરિદ્વાર આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. અને હિમાલયમાંથી આવતી એને અનેક નદીઓ ગંગા નદીને મળે છે. હિમાલયમાંથી યમુના નદી પણ નીકળે છે યમનોત્રીમાંથી અને એ આ નદી ગંગાની જમણી બાજુથી, જો અહીંયા બતાવેલું જ છે આપણે તો ગંગાની જમણી બાજુથી વહે છે અને એ નદી આપણને અલ્હાબાદ પાસે મળે છે અને ત્યાં સંગમ થાય છે અને ત્યાંથી પછી એ આગળ નીકળે છે. આગળ એને ઘાઘરા, ગંડક, કોસી એ નેપાળમાંથી જે આવે છે એ નદીઓ ત્યાંથી એમને મળે છે અને ત્યાંથી બિહાર થઈને એ આગળ નીકળે છે અને ત્યાંથી પછી બિહારથી આગળ જઈને પશ્ચિમ બંગાળ પાસે થોડો એને ત્યાં બે ફાટા પડે છે. એક ફાટો બાંગ્લાદેશ તરફ જાય છે અને બીજો એક ફાટો પશ્ચિમ બંગાળમાંથી જાય છે. અને પશ્ચિમ બંગાળમાંથી જાય છે જે બે ફાટા પડે છે તેમાં પશ્ચિમ બંગાળમાં ગંગા નદીને ભાગીરથી હુગલી તરીકે પણ કહેવામાં આવ્યું છે અને બાંગ્લાદેશમાં જે જાય છે, જે પ્રવેશ કરે છે, બાંગ્લાદેશમાંથી જે પ્રવેશ કરે છે તેને મેઘના તરીકે પણ ઓળખવામાં આવ્યું છે અને એને મિત્રો બ્રહ્મપુત્ર નદી પણ એને મળે છે. એ બ્રહ્મપુત્ર નદીને બંનેનું સંગમ થાય છે અને ત્યાંથી એ મેઘના તરીકે ઓળખાય છે. ત્યાં પછી બ્રહ્મપુત્ર કે ગંગા નથી પણ એનું નામ બદલાઈ જશે, મેઘના તરીકે ઓળખાય છે મિત્રો. તો એ ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટર થી વધુ છે. બરાબર છે, 2500 કિલોમીટર થી પણ એની લંબાઈ વધારે છે. એ હિમાલય ક્ષેત્રમાંથી છેક આપણે બંગાળની ખાડી સુધીને એની એટલી અંદાજિત લંબાઈ છે. અને ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે અહીંયા આ ગંગાનું મુખ ત્રિકોણ છે, હુગલી લખેલું છે, એને નીચે જુઓ તો અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ છે. અહીંયા સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે. તો સુંદરવન કેમ કહેવામાં આવ્યું છે તો કે સુંદરીના વૃક્ષો ખૂબ જ ત્યાં ઉગેલા છે પાણીમાં, એટલે એ સુંદરીના વૃક્ષો એટલા બધા છે, ગીચ જંગલ છે, એટલે એને સુંદરવન તરીકે પણ ઓળખવામાં આવ્યું છે મિત્રો. ત્યાર પછી મિત્રો જુઓ તો બ્રહ્મપુત્ર નદીની પ્રણાલી વિશેની વાત કરીએ તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ નદી અને સતલજ નદીના મૂળ નજીકથી, સિંધુ નદી અને સતલજ નદી એ નદી સિંધુ અહીંથી આમ પસાર થઈને આમ ગઈ છે. આ જો આપણે અહીંયા બતાવ્યું છે તો આ સિંધુ નદી અહીંથી એને અહીંથી નજીકથી એ બ્રહ્મપુત્ર નદી અહીંથી શરૂઆત થાય છે અને એ ત્યાંથી લઈને એને આપણે માનસરોવરથી લઈને તે નીકળે છે. તેની વધુ પ્રવાહની લંબાઈ ભારતની બહાર છે મિત્રો. એની સૌથી વધારે લંબાઈ એ ભારતની બહાર છે. અહીંયા આપણે નકશામાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને જુઓ, એની લંબાઈ સૌથી વધારે લંબાઈ છે એ ભારતની બહાર છે. ત્યાર પછી એ અરુણાચલ પ્રદેશ પાસે, એટલે કે આ અરુણાચલ પ્રદેશ પાસે અહીંયા યુ આકારનો ટર્ન લઈને એ અરુણાચલ પ્રદેશમાંથી પસાર થઈ અસમ થઈને અહીંયાથી પછી આ બ્રહ્મપુત્ર અને ગંગાનું સંગમ સ્થાન થાય છે અને મેઘના તરીકે ઓળખાય ને પછી એ બંગાળની ખાડીને અહીંયા પ્રવેશ કરે છે અને એ ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી એક એવી નદી છે, એ એક પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે મિત્રો. એ ખાસ યાદ રાખવાનું. કદાચ કોઈ વખત પૂછી શકાય કે પુરુષવાચક નામ ધરાવતી
નદીનું નામ લખો તો આપણે યાદ રાખવું પડશે કે પુરુષવાચક નામ એક જ નદી છે, એ બ્રહ્મપુત્ર નદી છે, બાકીની બધી સ્ત્રીવાચક પુરુષ એ છે. બરાબર છે. તો બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં તાંગપ્પુ અને બાંગ્લાદેશમાં જમના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રનો સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો ટાપુ છે મિત્રો, તે સૌથી મોટો ટાપુ છે, તેની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિશ્વનો મોટો ટાપુ એ માજુલી ટાપુ છે. જુઓ આ જે ટાપુનું નામ છે એનું માજુલી નામ આપ્યું છે, એ બતાવવાનો મેં પ્રયત્ન કરશે. એ જુઓ આ જે દેખાય છે ટાપુ છે, બંને બાજુથી પાણી છે, બંને બાજુથી. અને આ જે અહીંયા જે ચિત્ર બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, તમને એવું લાગશે કે આ દરિયાનું ચિત્ર છે. દરિયાનું નથી, આ બ્રહ્મપુત્ર નદીમાં જળમાર્ગમાં માલને હેરાફેરી કરવાનું છે, ત્યાં રસ્તાઓ નથી, ત્યાં પાણીથી જળમાર્ગથી જ જવાય છે. આટલી મોટી મોટી સ્ટીમરો ત્યાંથી પસાર થાય છે, એટલી મોટી નદી છે. તમે જુઓ આમાં પછી અહીંયા જે માણસો માટેના સ્ટીમર છે, જુઓ આ માણસો બધા બેઠેલા છે એ બતાવવામાં આવ્યું છે. આ માલની હેરાફેરી, લોકોને હેરાફેરી માટે ત્યાં સડક માર્ગ નથી એટલો બધો, કારણ કે જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર છે, એને કારણે અહીંયા જળ માર્ગ જ બન્યો છે મિત્રો. ત્યાર પછી આપણે જુઓ તો આ સુંદરવનની જે બતાવવાનું મેં તમને કીધું તે આ મુખ ત્રિકોણ પ્રદેશ પાસે, જે મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે, તેને સુંદરીના વૃક્ષોના પુષ્કળ પ્રમાણમાં છે, એટલે તે આ પ્રદેશને મેંગ્રોવના જંગલો પણ કહેવામાં આવે છે. એટલે આટલા બધા જો ગીચ જંગલ છે, આ જ્યારે નદી બંગાળની ખાડીને મળે છે તેની નજીકનું આ જંગલ છે. આ જુઓ એકદમ દુર્ગમ, કેટલું જંગલો છે, એટલા બધા જંગલો છે, અને એને આપણે આ જંગલો છે. તો મિત્રો બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાંથી જે પ્રવેશ કરે છે, તેમાં દર વર્ષે વર્ષા ઋતુમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જળ જથ્થો લઈને આવે છે. આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, એ દર વર્ષે તમે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ તો દર વર્ષે પાણીથી રેલમછેલ થઈ જતું હોય છે. મોટા ભાગનો પ્રમાણ વધારો એ થતો હોય છે. અને અહીંયા કાપના પ્રદેશો પણ બનાવ્યા છે એમણે, ગંગા નદીએ પણ બનાવ્યા છે મિત્રો. ગંગા નદી પણ જ્યારે જમીનની પ્રદેશમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ત્યાં મેદાનોમાં પ્રવેશ કરે છે. અને ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે એને કારણે. કઈ કારણે? તો ગંગા, બ્રહ્મપુત્ર એ નદીને કારણે. ત્યાર પછી હિમાલયની આ નદીઓ આપણે જોઈ મિત્રો. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે દીપ નદીઓ કોને કહેવાશે એની વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, બીજા પાઠનો